ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગનો આજે શ્લોક ક્રમાંક 20. શ્રી ભગવાનુવાચ આસુરીયોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યેવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મોજન્મ આસુરી યોનિઓને પામે છે, પછી એનાથી ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. ભગવાન કહે છે કે આ મનુષ્યને જન્મ મેં એટલા માટે આપ્યો છે, આ શરીર એટલા માટે આપ્યું છે કે એને અવસર મળી જાય કે મનુષ્ય શરીરમાં ભગવાનને પ્રાપ્ત કરી લે. આવા સોના જેવા અવસરને ખોઈને અજ્ઞાનીજનો ઘોર ગતિને પામે છે. ભગવાનને વિશ્વાસ હતો કે મનુષ્ય અવતાર આને આત્માને આપું છું તો એમાં જઈને પોતાનો ઉદ્ધાર અવશ્ય કરી લેશે, પરંતુ નરાધમો એટલા મૂઢ અને વિશ્વાસઘાતી નીકળ્યા કે જે શરીરથી ભગવાનની પ્રાપ્તિ કરવાની હતી તેનાથી પ્રાપ્તિ ન કરીને ઉલટા અધમ ગતિએ ચાલ્યા જાય છે. મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને પછી એમાં ગમે તેવા આચરણો કેમ ન હોય, દુરાચારીમાં દુરાચારી પણ કેમ ના હોય, પણ તે પણ જો ઈચ્છે તો ઓછામાં ઓછા સમયમાં અને જીવનના અંતકાળમાં પણ જો ભગવાનનું નામ લઈ લે ને તો ભગવાનને પ્રાપ્ત કરી લે છે. એટલો પરમ કૃપાળુ પરમ દયાળુ ભગવાન છે. આવા મૂઢજનોની અધોગતિ જોઈને, દુર્ગતિ જોઈને પરમ કૃપાળુ પરમ દયાળુ પ્રભુ દુઃખી થાય છે. તતો યાન્ત્ય ધમાંગતિમ. સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે કે આસુરી યોનિઓમાં હોવા છતાં તેમનામાં બધા જ પાપો પૂરા નષ્ટ નથી થતા. આથી આવા લોકો જે વધેલા પાપો છે એ ભોગવવાના માટે આસુરી યોનિઓમાં પણ ભયંકરમાં ભયંકર ગતિને પામે છે, એટલે કે નરકોને પ્રાપ્ત થાય છે. મહારાજ કહે છે કે અહીંયા આપણને એમ શંકા થાય છે કે આસુરી યોનિઓને પ્રાપ્ત થયેલા મનુષ્યોને યોનિઓમાં ભગવાનને પ્રાપ્ત કરવાનો અવસર જ નથી અને તેઓમાં તે યોગ્યતા પણ નથી, તો પછી ભગવાને આવું શા માટે કહ્યું કે તેઓ મને પ્રાપ્ત ન કરીને તેનાથી અધમ ગતિમાં ચાલ્યા જાય છે. આનું સમાધાન મહારાજ કરે છે કે ભગવાનનું કહેવું એવું છે, આસુરી યોનિઓને પ્રાપ્ત થતાં પહેલાંના મનુષ્ય શરીરને લઈને જ છે, એટલે કે મનુષ્ય શરીરને પામીને ભગવાનની પ્રાપ્તિનો અધિકાર હોવા છતાં પણ તે મનુષ્યો ભગવાનની પ્રાપ્તિ ન કરીને જન્મ જન્માંતરમાં આસુરી યોનિઓને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તેઓ તે આસુરી યોનિઓમાંથી પણ નીચે કુંભીપાક નરકમાં પડે છે. આથી આપણે બધાએ ચેતી જવું જોઈએ કે મનુષ્ય અવતાર ભગવાને આપણને શા માટે આપ્યો છે? આપણી ઉન્નતિ કરવા માટે આપ્યો છે, નહીં કે અધોગતિ કરવા માટે. મનુષ્ય અવતારમાં જ ભગવાનનું સ્મરણ થઈ શકે છે અને ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે, બાકી બીજી કોઈ યોનિઓમાં આ રસ્તો નથી. આથી મહામૂલો મનુષ્ય અવતાર પામીને આપણે અહીં જે કરવા આવ્યા છે તે કરી લેવું જોઈએ, એ જ સમજદારી છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિક ગીતા પ્રેમધારા છે, એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, જેથી આવનારા દરરોજના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.